જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રોને. કેમ છો? મજામાં જશો? કેમ કે કેના વ્લોગ જો તમે અમારા એટલે જો મેચ ગઈ શરમ આવે આવી ગયો બોલું દીકુ અયાલ હાલ જો ગાઈસ આ વ્લોગ ચાલુ થયું જો હું હે કાનો તો આવ્યો પેલા કાનો તો આવ્યો મેચ હાલ હાલ હેન્ડશેક અરે 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 મેં સાડી ના પડતો આજે બહુ સારા કપડાં પહેરે થમ જા તો રમતો જ નથી માં ભેગો જા હલાવે બહુ ગાઈસ એટલે હે ને માં મોટું હરકત આવે નહીં ફોનમાં મેક્સ જો મમ્મી પપ્પા વાંદા કરે હે હાલ 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 આયા મેક્સ હાલ નથી આવતો બાબા બાબા આ બધું શું છે વાહિને કરવું પડે ગામ જવું વાહિને કરવું પડે આ બધા કે કેટલા લગાડે જો નવા કપડા પહેરીને વાહિંદા કરી નવા કપડા પહેરીને વાહિંદા કરી તું માં દુનિયાનું પહેલું માણસ હે જી હે ને હાર પહેરીને હે ને વાંધા કરે ઇમેજ કરે જો બાકી આ ગાઈસ નવા પહેરીને હરખનું ઉપરી આ નામે છોટું ના આ નામે મોટું આ નામે છોટું કેમ કે આનો જેને પહેલા થયો તો હાવ કેવડો ઝીંકોક લાગે જો આ બહુ મોટું લાગે એવું લાગે આ 3-4 મહિનાનું ને આ 1 મહિનાનું છે પાણી પાણી પાણીનું બગાડો બધું હે વાયડું છોકરું જો અહીંયા હે તુફાન બસ તમે ટાર્જન દેખાડે ટાર્જન તાર પપ્પાને કે કેવી ફીલિંગ આવે આવો કેવી ફીલિંગ આવે ફીલિંગ અ પ્રાઉડ ઇન્ડિયન આર્મી ચંદ્ર બેટા બહુ આવે આવી આવે હવે રાંધી હોય જો તાર પપ્પા વાહિંદા કરે ટાર્જન અમ્મા આયા પર જે ગઈસા ભાગો ને એમાં હીરાને અમને બહુ કર્યા જો આમ બહુ મસ્ત મજાનો પોદરો આવી રીતના જ વાહિંદા કરાય હે જો આવી રીતના કોઈ હાથ ના ભરાય મેં કર્યા છે મેં કર્યા આ હે ને તને હું કહું તું બીમાર રહેતી ને તું હુતી રહેતી આપણે બે થયા હતા કા આ વાહિંદા આવી રીતના કોઈ દી ના કરાય આ બાયુને શીખાડા નહીં કે આવી રીતના વાહિંદા કરે હવે આવી રીતના મેં શીખાડ્યું હતું કે આવી રીતના વાહિંદા કરે હેરાન થઈ ગયા તો પાવડો પકડાવી દીધો મને કે આવી હવે આ મૂરો વટકી ગયો તમારે કેવું સારું જો હાથે ના ભરાય હાથે એમને વાહિંદા થઈ જાય આ કપડા ભરાય ને ત્યારે કપડાય ખબર ના ભરાય એમ કોઈ હાથે ના ભરાય હા હું બીજો આ કે ટાર્જન રહી ગયો નકર તમને હું દેખાડે કેવો હે ગાય જો બધી વેંદા મૂકી એટલે તાર પપ્પા પાય આગળ પપ્પાજી મૂકવા જ ગયા હે જાક અમે જાક પેલા બ્લોગ ચાલુ કરવાનું થયું કે બધી ગાયો દેખાઈ જાય એટલે ગાઈસ અમે એક પાડો હે ને બહુ હટ્ટો કટ્ટો હે હવે આપણો પાસે કાંઈ કાયમ જાય તો જોઈને આપણો પાડો ફૂલ જફરાબાદી ગાઈસ એટલે આ ચડીએ ને તો ત્યાં હું બ્લોગ ચાલુ કરી હવે ને ગાડી ઊભી રાખી દીધી બસ મેં નામે પાડી દીધું મારું નથી પણ નામ તો હા હવે અમારું નામ હું રાખ્યું હે તને મેં કાલે જ કીધું હતું રાજા હે રાજા રાજા પાડો ગાઈસ ના લાલ પડતા નહીં પણ ક્યાંક તો ઊભી રાખી દો ને પૈસા વાપરવા જોઈએ ને જરા. તાર પપ્પાને કે ક્યાંક ગાડી ઊભી રખાય ક્યાંક સોની નોટ વપરાય ત્યાં ઊભી રાખીને 100 રૂપિયા જોઈએ બહુ ઝીંકી નોટ થઈ ગઈ ત્યાં ઊભી રાખીને 100 રૂપિયા જોઈએ ત્યાં જ્યાં બ્રેક કરે ને 100 રૂપિયા એસ તો જ્યાં 100 રૂપિયા નોટ નીકળીએ ત્યાં આપણો લોગ નીકળીએ બોલો ગાઈસ
લઈ દે તો હાલે, ના લઈ દે તો ના હાલે. તો ગાઈસ ચાલો કે ઊભી રાખીને ત્યાં જડી કાં સીધા લગ્નમાં જઈએ. તો ગાઈસ આ લગ્નમાં જઈને એટલે આને તો પૂરવા પડે ને. મમ્મી આ એકલું એકલું ક્યાં આવી જાય? અમેક્ષા અમેક્ષું શું હે જોઉં તો કહીશ. એક્સક્યુઝ મી મારા 10,000 અલા 80,000 કે झूठे बिगड़ जाएगा यू नो. ઘરમાં પૂર દીધા જો હવે મમ્મી ત્રણ બીક ના લાગે મમ્મી એક વાત કહું તમારા હોના નાર છે ને એને જાક બચાવીને રાખજે. કા હમણાં આઈફોન લેવાનું મન છે ને. આઈફોન હારું ઘણા નાર બસે હા ઈ આગળ ના જરે એ તો ખબર નહીં પડે. આઈફોન હારું કે હાર વેતા તારે એટલે ના બેટા ના લેતી ગાઈસ ઝઘડું આઈફોન અગા એમ નહીં એમાં એમ કરી હે અગર હે ને કોમેન્ટ વધારે લાલ દી લે હે ને તો આઈફોન લેવું અને બ્લુ દી લે હે ને તો નહીં લે. એના વેસન કોઈ થોડી લેવાય ગાઈસ લાલ દી લે દીકર તું એના વેસન કોઈ આઈફોન લેવાય ફોન લેવાય કોઈ દી ઘણા વેસન હાલ ને ભાઈ ગાઈસ ગમે દિલ કમેન્ટ કરી નાખજો. આઈફોન તો આપણે પપ્પાએ કહી દીધું હમણાં જ આવી જશે. તમે શું આવી જશે ને હમણાં જ આઈફોન ની. નેક્સ્ટ કે મને જોવા દે છે હાલો તૈયાર થાપ કોને કે મને ગાઈસ હું તૈયાર નથી જોઉં જામ સૂટ બૂટ તૈયાર નથી. પપ્પા આવી ગયા જો બંધા કરી પપ્પા તૈયાર એટલે થયા છે તા પપ્પાને ગામના વાવ હવે આમને આવું છે. તમારા પપ્પા નામનું મારવાનું છે આય હવે આને ને હમણાં બટકા આટલા દિવસે આપણે લગ્નમાં દઈએ ને આને ગમતું જ નથી જરાય. આનો ઓલો નાખી દે ને પેલા. મેક્સુ ન રહા ચેક્સુ ન રહા. બસ હવે જ્યાં પપ્પા બ્રેક મારે ગાડીની ત્યાં ખોલશું આપણે આપણો વ્લોગ. એટલે જ્યાં પપ્પા હે ને બ્રેક મારજે હવે મારવા નહીં કઈ કે આજ કે બ્રેક ફેલ થઈ ગઈ. આજ કે બ્રેક ફેલ થઈ ગઈ. મોડું થાય ગાડીમાં પંચર છે હજી જામનગર જાઉં જામનગર થી બીજી ગાડી બદલાવ્યું. ગેસ તો જક મોડું થઈ જાય તો અત્યારે વ્લોગ રાખી દઉં. બાય. તો ગેસ મામા ઘરે આવી ગયા હે ના જો એટલે પપ્પાનો બહુ રહેવાનો છે. હવે કંડોલું હવે અરે કઈ ના લાગે. તો આ શું કરો બની હાલો ભાઈ આપણે ના દુકાન મામા ને એ તે એમને મારી દે પપ્પા પાસેથી. હાલો ગાઈસ હવે નીકળવાનું છે. મામા મામા વાહ વાહ આમ પીડા ને અરે મેં મોઢા પેલા બગડી દઈને પાણી છે. હવે આપણે કેમનો જાવું એ કેમનો જાવું આપણે કેવું જાવ આ લાકડ બાજુ વ્લોગ બનાવી ભાઈ હું કામમાં ના હોય બનતા ના હા હજી ચોરી કરવાનું બાકી છે. આની ચોરી કરી લઈએ આપણે. અરે હલો ભાઈ હવે કઈ કામ નથી તમારું બંધ કરી નાખો. હવે જવાનું છે એટલે અરે ના પપ્પા લે આયા ઓમુને મારા પપ્પાનો જવાનો છે કોઈનો નથી. અને પપ્પા પાસે ના લે મા પપ્પા પાસે લે પછી મારા પાસે ના માર નથી વાહ બનાવવા દીધા તા પપ્પા જોતા હાથમાં
શું કરે તો ગાઈસ હવે સીધા લગનમાં મળી ગયા બીજે ક્યાંય એ આ ઓલું જો ગાઈસ આ પપ્પાએ ગાડી ઊભી રાખી પપ્પા એનું કંઈક લેવાનું મેં તા લઈ લીધું મમ્મી તારું કે આ મમ્મીનું આમાં અડધો મિનિટ તો થઈ જાય કઈ દુકાન વિલા જાય હોટલ મેકરણ અહીંયા લાલપર આવે એટલે મેકરણ ચા પીવું જ પડે તાર પપ્પાને નહીં નકર હાલે રે હું પપ્પાને મેકરણ ચા પીવું જ પડે આ પપ્પા પીએ ચા જાવું કે હજી બ્લોગ બનાવી ચા મસ્ત હતી ચા પીવાની મજા આવી ચા પીવું અહીં પીવું પણ ના માર નથી પીવો અહીં પીવું જ પડે તમારે મેકરણનો ચા પીવો તમે ત્યારે લાલપરમાં આવો ને મેકરણનો ચા પીજો બહુ મસ્ત બનાવે હા હાલો મળશું હવે લગનમાં જઈને તો ગાઈસ ત્યાં તો જાક ચાર્જિંગ નહોતું એટલે અહીંયા કરી નાખ્યું છે એટલે ત્યાં બ્લોગ ના બનાવડો આ પપ્પા કેના લગન હતા માસી બેન છોકરાના ખાઈડી હવે વગર તો હરકે તો ફોન તો પકડી નો પેલા અરે સાથે ખાઈડી લગન કરવા ગયા હતા અને આ જો કાલ હારો પૈણે આવ્યો ને ત્યાં ઠંડુ પાઈ અરે ઠંડુ ભાઈ પાલટી આપે કાલ એને હારો એના તરફથી છે ને પાલટી અડવાણ હતા હું કહેલું હે ને કાકો પાઈ જોઈએ કાલે હારો પૈણે આવ્યો ને કાલ વેરું નહીં આ મામા પૈણે આવ્યો આ કાલ મામા પણ એક જ છે આજ પાછા અહીંયા પૂરી પપ્પા હવે આપણું ઘર કેટલા કિલોમીટર હશે 35 કિલોમીટર હવે જ્યાં ઘટા હરી તો ચાર્જિંગ રાખવું તો હવે સીધા ઘરે જ જવું જો ગાઈસ લગન પતાવીને આવી ગયા મામાના ઘરે દેખાડ હવે નાના ઓમ અને મામા તમે કે લાડવા વાડવા ખાધા કે નહીં સોરા અમને ક્યાંય નથી જડતા લાડવા અમે તો થાકી ગયા લાડવા ખાઈને અટાણે હાવ અમને ક્યાંય આમંત્રણ નથી આવતું એવું થોડું હોય તો ચીણા ખાય ચીણા સીણા ખાવ લાડવા લાડવા નથી જડતા રોગા સીણા ખાવ ચીણા ખાય લાડવાના એ બાપુ હાટે તમને નથી જડ્યા ના એવું હોય ઓમ તને જડ્યા ભાઈ એ ઓમ હમણાં નથી ઓમ લો લાડવા ખાધા સમાજમાં ખાધું સમજમાં ખાધા તે જ નથી ખાધા એટલે અમારે તો હજી ચાલુ જ છે કાલે જવાનું છે ઓહો હાલ ફોન કે જોઈને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ફોન જોઈને આવજો ફોન શેર પકડવા કરો શું કહેવાય ફોન પકડવા આવે હાલો જો બોલે છે પણ સમજાય નહીં બોલ બોલ બોલતા ફોન પકડવા આવે હે ફોન નો એવાણો થઈ ગયા છોકરા હતા તે તમારા ઘરના ત્યાં ગયા બધા લગ્ન કરવા તમને જ નથી લઈ જતા કે સર અમને ટાઈમ નથી તમને ટાઈમ નથી લાડવા જડે તો ખાઈ લેવાય અટાણે તારા વિરાજ તારે લાડવા જડે કે નથી જડતા હવે અમે પોતરા જેવું થઈ ગયું. કઈ હાલ લાડવા ખાન શું કે? વિરાજ ખાઈ ખાઈને પોતરા જેવા થઈ ગયા અમે તો થાકી ગયા લાડવા ખાઈ ખાઈને હાચન કાયમ લાડવા રોટલા નથી જડતા હમણાં તો લાડવા જ જડે બસ જાઓ હવે તારે સીણા ખાવા લાડવા ખાઈને ના ધરાનો સીણા ખાવા બેઠો યાદ નથી ભાઈ એમાંથી મજા ના આવે જેટલી મજામાં આવે એવું હોય લગ્નમાં કે બે ટકનું ખાઈ લીધું હા બે ફેર લગનમાં ખાધું એન પપ્પા ફેર ટકનું ખાઈ લીધું હવે ઉપાધિ નહીં હોય એન પપ્પા ફેરું ખાધું મારા ફેરું ખાધું પાછું અટાણે ખાધું વળી તું સીણા ખા તને લાડવા નથી ભાવતા લાગતા મને એવું લાગે વીરે નહીં હાલ, લાડુ લગનમાં હોય જ ને લઈ લો તો શું હોય તે મન થાય હાલો બચ્ચું આ મુંતા રોય પણ ખાવું. નવીન મીઠાઈ હોય શું ના હોય? નહીં નથી લાડવા ખાલી એક જગ્યાએ હતા ધ્યાન રાખજો 20 થઈ આવ્યા કરે છે આ કેમ છે મને તો ઠીક લાગે તમારે આજનો વ્લોગ આ સુધી સારો લાગ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કેમ કે તમારા ભાઈનો વિડીયો આવે તો તમને ખબર કેમ પડે તો બેલ આઇકન દબાવી દેજો તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય